हलो अपनी जवान है नदी जोवा डीम भराई गयो थी दरवाजा खुला थी अपनी जोता आવીએ કેવાક नदी કેવીક આવી ની વિડિયો થોડોક ઉતારતા આવીએ ખાસ બધા જોજો આગળ राम राम सीताराम मजाम बधाई वर्तु बे नदी अटाणे जो फूल पानी जाए एमां आ पुलनुं काम चालू है जे अने ए वचमां आमां जो लोखंडनो पिंजरो देखाय ने एवी रीतना वचमां होता भाई निकળી गया पाणी पड़े गया हेठा लोग तणाई गया काम थयुं एनुं पाणी एवं बहु अहींया सुधी सेट पुगे पण जो अपने आ पुलनुं काम चालू है जे तो वरसाद पुगे जो अटाणे बंद थई गयुं काम इसमें एक आधा के बे कदाच पिंजरे उता लोखंड नहीं पड़ेगा हेठा आम जो देखाय एवी रीतना आखो आ बाजू उता इसमें
આપણી જો વરસાદી હાવ કાલુને હાવ ભૂકા બોલાવી દીધો એવો વર્યો. કાલો લગભગ 10-10:30 વાગ્યાનો ચાલુ થયો હતો ને તે હજી ચાલુ જ છે કન્ટિન્યુઅસ. લગભગ 16 કલાક જેવું થઈ ગયું છે. હજી આપણી જો વરસાદ ચાલુ જ છે હાવ કન્ટિન્યુઅસ. ને આપણે આમાં જ્યાં નજર નાખીએ ને હાવ પાણી દેખાય અટાણે હાવ ધૂમ ખેતરમાં પાણી વ્યા જાય. આપણો છે આ નારિયેળીનો બગીચો, એમાં જો આ બધામાં ફૂલ પાણી વ્યા જાય અટાણે. આખો કારણ કે એક માંડવી મોટી હોય ન દેખાય ખેતરોમાં, ને કે આપણે બધામાં આવી રીતના ફૂલ પાણી હાવ વ્યા જાય અટાણે. ને આપણી વર્તુ ડેમ ભરાઈ ગયો આજ. કટાણ સુધી તો ખાલી પડ્યો હતો, પણ આજ આપણી દ્વારકાવાળાની દયા જગી હતી. રાતમાં હાવ ભરી દીધો શિકાર, અને અટાણ લગભગ દરવાજા ખોલ્યા જોઈએ ને 100 દરવાજા જેવું ખોલ્યું છે કદાચ. આપણી અટાણ જો જરીક વરસાદ બંધ થયો તો હવે આપણી પાછો આગળ પૂગી ગયો લગભગ તો, કારણ કે હવે પાછું ક્યાંય અંધાર દેખાય આવ કાર ડૂબામ જેવું. અટાણે ઘડીક વાર ઢોર નહીં ખાવા પીવા સારું નહીં વિરામ આપ્યો, ખાઈ પી લઈએ બધા ઢોરને માણસને, પછી આગળ જતા વરે પાછો પૂગી ગયા. ને આપણો હવે આ બગીચો બધે આપણી જો અંજીરની પાછા વાંધો ન આવ્યો, વરસાદ ઠાવકો થયો ને પાછો એટલે પાછા કોરે ગયા અહીંની કે બે બીજા થોડાક હુકાણા હતા. પાછા જો આ બધા પાંદડા લીલા થઈ ગયા, વાંધો નહીં આવે. આપણી દ્વારકાવાળાની દયા થઈ ગઈ તો વરસાદી સારો થઈ ગયો ને આપણા ઝાડવા પાછા લાગે ગયા. પાછો જેમ બધામાં એવું પાંદડા ઊભા થઈ ગયા કોરે ગયા બધા, આવી રીતના બધા હાવ સુકાઈ ગયા, વાંધો ન આવ્યો રહી ગયા. અટાણે મોરલાને કિલોર બોલાવે, આનંદમાં આવે ગયા વરસાદ, કારણ કે જોરદાર થઈ ગયો ને હવે એટલે. હવે આપણી આકોરા બકાલામાં ઘૂમરો મારીએ છીએ, ત્યાં પોઝિશન છે અમે એક તો હા અટાણે ખૂટતા જઈએ. થોડુંક બકાલાનું કરજો, ગવારની ઉછાણ ઉતારી બહુ વાંધો તો નથી, થોડાક બધા ત્યાં ખરી પાણી ભરવાનું ગયું. અહીંયા ખાતર જડા રાખે ને એટલે બહુ વાંધો ન આવે. આપણે ઓર્ગેનિક ભીંડા, કારણ કે આમાં આપણી દવા કોઈ દી સાટી જ નથી. એની જો કોઈ કદાચ ઈર બીર આવે તો આપણી દવા છાંટવાની નહીં, ઉપર કાં બાજરાનો લોટ છાંટા દેવાનો કાં વાની છાંટા દેવાની.